કેન્દ્રો પર સંશોધન થયા, ખેડૂત ભાઈઓના ખેતર સુધી પહોંચ્યા, ખેડૂત ભાઈઓએ અપનાવ્યા, ત્યારે આપણે આટલે પહોંચ્યા છીએ. હજુ પણ સંશોધન કેન્દ્રો ઉપરના ઉત્પાદનના આંકડા, પ્રગતિશીલ ખેડૂત ભાઈઓના ખેતર ઉપરના ઉત્પાદનના આંકડા અને ગામના, તાલુકાના, જિલ્લાના, રાજ્યના સરેરાશ ઉત્પાદનના આંકડા વચ્ચે હજુ પણ ઘણી મોટી જગ્યા છે. તો આ જગ્યા કેવી રીતે નાની કરવી એના માટેના માનનીય સરકારશ્રીના આ બધા પ્રયત્નો છે. હવે આધુનિક ખેતી અને ચીલા ચાલુ ખેતી, ગમે તે ખેતી કરો તો બંને ખેતીની અંદર જમીન જોઈએ, જમીન તૈયાર કરવી પડે, વાવણી કરવી પડે, આંતરખેડ નિંદામણ કરવું પડે, પિયત કરતા હોય તો પિયત કરવું પડે, દવા છાંટતા હોય દવા છાંટવી પડે, ખાતર નાખીએ અને છેલ્લે કાપણીને લણીને સંગ્રહ. આટલા જેવી જમીન છે, કેળવણી વાળી છે, તો ઉત્પાદન આવી જાય? તો જમીન સારી હોવી જોઈએ, તૈયારી સારી હોવી જોઈએ, બિયારણની પસંદગી સારી હોવી જોઈએ, સમયસર વાવણી હોવી જોઈએ, યોગ્ય અંતરે વાવણી હોવી જોઈએ, સમયસર આંતરખેડ નિંદામણ કરેલું હોવું જોઈએ, સમયસર પિયત આપેલું હોવું જોઈએ, સમયસર દવા છાંટેલી હોવી જોઈએ, સમયસર ખાતર આપેલું હોવું જોઈએ, સમયસર કાપણી કરેલી હોવી જોઈએ અને વ્યવસ્થિત જગ્યાએ સંગ્રહ કર્યો હોય તો જ એને ખેતી કહેવાય. બાકી બોલો બોલો ના કહેવાય. તો જ એને ખેતી કહેવાય, બાકી શું કહેવાય? હજેદી. થોડું યાર ભૂલતું રહેવું તો મને થોડો ઉત્સાહ રહે. એટલે આપણે કેવી કે જમીન, પહેલો મુદ્દો જમીન. તો આપણા આગળ જેટલા સર્વે નંબરના ખેતર હોય એ બધા ખેતરની જમીનનું પૃથ્થકરણ કરાવી લેવું ખાસ જરૂરી.